નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 5 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે ડેવિડ રિકાર્ડોનો સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત. અગાઉ આપણે એડમ સ્મિથે આપેલો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત જોયો. એડમ સ્મિથ એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવા માટે નિરપેક્ષ ખર્ચ તફાવત જવાબદાર છે. એટલે કે એક દેશ બીજા દેશ કરતાં જે વસ્તુના ઉત્પાદનમાં સંપૂર્ણ ખર્ચ તફાવત ધરાવતો હોય તે વસ્તુના ઉત્પાદનમાં પોતાના સાધનો રોકે છે. એટલે કે જો ઉત્પાદનમાં સંપૂર્ણ ખર્ચ તફાવત ઉદ્ભવતો હોય કે નિરપેક્ષ ખર્ચ તફાવત હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે. પરંતુ રિકાર્ડોએ આંતરરાષ્ટ્રીય વેપારની ના સંદર્ભમાં એક નવું સોપાન ઉમેર્યું છે અને તે એવું કહે છે કે ખર્ચમાં સંપૂર્ણ તફાવત ન હોવા છતાં પણ બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે છે. પરંતુ શરત એ માટે એ છે કે બંને વસ્તુના ઉત્પાદન ખર્ચમાં તુલનાત્મક તફાવત હોવો જોઈએ. એટલે કે કોઈ એક દેશમાં બીજા દેશની તુલનામાં બંને વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઓછું હોય પણ બંને વસ્તુના ઓછા ઉત્પાદન ખર્ચની કક્ષા જુદી હોય ત્યારે ખર્ચમાં તુલનાત્મક કે સાપેક્ષ તફાવત ઉદ્ભવે છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર આ પરિસ્થિતિમાં ઉદ્ભવી શકે છે તેવું રિકાર્ડો કહે છે. એડમ સ્મિથ શું કહેતા હતા નિરપેક્ષ ખર્ચ તફાવતમાં કે કોઈ એક દેશ કોઈ એક વસ્તુમાં, કોઈ બીજો દેશ કોઈ બીજી વસ્તુમાં સંપૂર્ણ ખર્ચ તફાવત ધરાવતા હોય. એટલે કે એક દેશ કોઈ અન્ય દેશની તુલનામાં કોઈ એક વસ્તુમાં વિશેષતા ધરાવે છે, બીજો દેશ કોઈ બીજી વસ્તુમાં વિશેષતા ધરાવે છે. પછી રિકાર્ડો અહીંયા શું કહે છે કે એ પરિસ્થિતિ ન હોય અને એવું બને કે કોઈ એક દેશ છે કે એ દેશ છે એ બે દેશ કરતા બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવતો હોય તો પણ આંતરરાષ્ટ્રીય વેપાર છે ઉદ્ભવી શકે છે. માની લો કે અહીંયા આપણે આવું કરી શકીએ કે કોઈ એક દેશ છે તો અહીંયા કાપડ, અહીંયા ઘઉં લઈ લઈએ આપણે, અહીંયા આપણે આવી પરિસ્થિતિ હોય તો અહીં શું થાય છે કે એ દેશ છે એ બી દેશ કરતા બંને વસ્તુમાં શું ધરાવે છે? શ્રેષ્ઠતા ધરાવે છે. તો આવી પરિસ્થિતિમાં પણ શું થાય છે તો કે વેપાર ઉદ્ભવી શકે છે. પણ શરત શું છે તો કે બંને દેશની જે ઉત્પાદન ખર્ચની જે કક્ષા છે તે કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. અહીં આવે સાપેક્ષ ખર્ચની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. કોઈ એક દેશમાં બીજા દેશની તુલનામાં બંને વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઓછું હોય પણ બંને વસ્તુના ઓછા ઉત્પાદન ખર્ચની કક્ષા જુદી જુદી હોય ત્યારે ખર્ચમાં તુલનાત્મક કે સાપેક્ષ તફાવત ઉદ્ભવે છે અને આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે છે તેવું કોણ કહે છે? ડેવિડ રિકાર્ડો કહે છે. તો અહીં જે દેશને તુલનાત્મક ખર્ચ ઓછું આવતું હશે તો તે દેશ જે છે એ આંતરરાષ્ટ્રીય જે દેશને જે વસ્તુમાં તુલનાત્મક ખર્ચ ઓછું આવતું હશે તો તે દેશ એમાં શું કરશે? વિશેષીકરણ કરશે અને તેનું ઉત્પાદન વધારી અને તેની નિકાસ કરશે. અને જેમાં તુલનાત્મક ખર્ચ વધુ આવતું હશે તેનું ઉત્પાદન શું કરશે? એ બંધ કરી અને અન્ય દેશ પાસેથી એ વસ્તુ તે મેળવશે. તો અહીં છે એ આને આપણે તુલનાત્મક ખર્ચ તફાવત તરીકે ઓળખીએ છીએ. ડેવિડ રિકાર્ડોએ આ સિદ્ધાંત આપ્યો તુલનાત્મક ખર્ચ લાભ તફાવતનો સિદ્ધાંત. તે પણ કેટલીક ધારણાઓ પર આધારિત છે. ડેવિડ રિકાર્ડોએ પણ જેમ એડમ સ્મિથે ધારણાઓ કરી હતી કે બે વસ્તુ છે, બે દેશ છે, એ બધી જ ધારણાઓ છે એ ડેવિડ રિકાર્ડોએ પણ કરેલી છે. અને ડેવિડ રિકાર્ડોએ પણ એડમ સ્મિથની જેમ મૂલ્યના શ્રમ ખર્ચના સિદ્ધાંતનો તેમને સ્વીકાર કર્યો છે. એટલે કે વસ્તુના ઉત્પાદન ખર્ચમાં શ્રમ ખર્ચને જ તેમને ધ્યાનમાં લીધો છે.
હવે એક ઉદાહરણ આપણે જોઈએ. અહીં એક આ ઉદાહરણમાં આપણે જોઈએ તો કે બે દેશ છે, એ અને બી દેશ છે. બે વસ્તુ છે, કાપડ અને ઘઉં. એ દેશ છે એ કાપડનું ઉત્પાદન 80 શ્રમ કલાકો, આજે અહીં આપ્યા છે 80, 90, 120 ને 100, એ છે શ્રમ કલાકો છે, એટલો ખર્ચ લાગે છે. શ્રમ કલાકો છે તે શું છે? શ્રમ ખર્ચ છે. તો અહીં કાપડનું એક એકમ ઉત્પાદન કરવા માટે એ દેશને 80 શ્રમ કલાક લાગે છે, અને ઘઉંનું ઉત્પાદન કરવા માટે કેટલો શ્રમ? તો કે 90 કલાકનો શ્રમ ખર્ચ કરવામાં આવે છે. તેવી રીતે બી દેશ માટે, તો બી દેશ છે એ કાપડનું ઉત્પાદન એક એકમનું માટે 120 કલાક શ્રમ ખર્ચ કરવો પડે છે, જ્યારે ઘઉંના ઉત્પાદન માટે બી દેશે 100 શ્રમ કલાક ખર્ચ કરવો પડે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ દેશ છે એ બી દેશ કરતા બંને વસ્તુ એટલે કે કાપડ અને ઘઉં બંનેનું ઉત્પાદન બી દેશ કરતા ઓછા શ્રમ કલાકોમાં કરે છે, એટલે કે ઓછો શ્રમ ખર્ચ લાગે છે, ઓછા ખર્ચે કરે છે. એટલે કે એ દેશ જે છે એ બી દેશની તુલનાએ બંને વસ્તુના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવે છે. કાપડ અને ઘઉં બંનેમાં એ દેશ છે એ બી દેશની તુલનામાં શું ધરાવે છે? શ્રેષ્ઠતા ધરાવે છે, એની કાર્યક્ષમતા એમાં વધારે છે. જ્યારે બી દેશ જે છે એ બંને વસ્તુ કાપડ અને ઘઉં બંને વસ્તુમાં એ દેશની તુલનાએ કેવો છે? ઓછો કાર્યક્ષમ છે. તેમ આપણે આ ઉદાહરણ દ્વારા કહી શકીએ. તો આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે કે ન ઉદ્ભવી શકે? ડેવિડ રિકાર્ડો કહે છે આ પરિસ્થિતિમાં પણ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે છે. તો હવે આપણે જોઈએ તો અહીં આપણે જોઈએ છીએ કે એ દેશ છે એ બી કરતા બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવે છે. એટલે કે અહીં કાપડના ઉત્પાદનમાં એ કેટલા? તો કે 40 કલાક શ્રમ ઓછો લાગે છે એ દેશને. અહીં ઘઉંના ઉત્પાદનમાં બી દેશની તુલનામાં 10 કલાક શ્રમ કેવો લાગે છે? ઓછો લાગે છે. એટલે અહીં તુલનાત્મક ખર્ચ તફાવત છે, એટલે કે આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવશે. પરંતુ અહીંયા ઉત્પાદન ખર્ચની જે કક્ષા છે તે કેવી છે? જુદી જુદી છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવશે. અહીં આપણે જોઈએ છીએ કે એ દેશને છે કાપડમાં શું છે? તો કે 80 શ્રમ કલાક, અને ઘઉંમાં કેટલા છે? તો કે 90 શ્રમ કલાક છે. તો આ પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે બંને દેશોમાં બંને વસ્તુનો જે છે એ આંતરિક વિનિમય દર કેવો છે? જુદો જુદો છે. જો સમાન ખર્ચ તફાવતની સ્થિતિ હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે નહીં. એટલે કે અહીં સમાન ખર્ચમાં શું થશે? ઉત્પાદન ખર્ચની કક્ષા કેવી હશે? તો કે સમાન હશે. અહીં શું છે? જો તફાવત છે બંને દેશોમાં. જો સમાન હશે, અહીંયા 80 હોય, અહીંયા 80 હોય, અહીંયા 120 હોય, અહીંયા 120 હોય, તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે નહીં પરિસ્થિતિમાં. એટલે કે ઉત્પાદન ખર્ચની જે કક્ષા છે તે કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. એ શરતે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે. જો એક દેશ અન્ય દેશ કરતા બંને વસ્તુઓમાં શ્રેષ્ઠતા ધરાવતો હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે છે, પણ શરત એ છે કે એ ઉત્પાદન ખર્ચની કક્ષા જુદી જુદી હોવી જોઈએ. બરાબર? તો હવે અહીં આપણે જોઈએ કે એ દેશની તુલનાએ એ દેશની કાપડના ઉત્પાદનમાં બી દેશની તુલનાએ 1.5 ગણી વધુ કાર્યક્ષમતા ધરાવે છે. અહીં જોઈએ એ દેશની આપણે વાત કરી તો એ દેશ એ કાપડમાં જોઈએ તો એ દ્રષ્ટિએ એસી કરીશું આપણે, એટલે અહીં શું આવશે? 1.5. એટલે અહીં જે છે એ દેશ જે છે એ બી દેશ કરતા 1.5% જેટલી ઉત્પાદકતા કાપડમાં કેવી ધરાવે છે? વધુ ધરાવે છે.
એટલે એ કાપડના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવે છે. હવે આપણે એની અહીં ઘઉંની ઉત્પાદકતા જોઈએ તો કેટલી થાય છે? 1.11 થાય છે. હવે 1.11 કરતા 1.5 કેવી છે? વધુ છે. એટલે અહીં એ દેશ છે ઈ બી દેશ કરતા બંને વસ્તુઓમાં શ્રેષ્ઠતા તો ધરાવે છે, એ વાત સાચી, પરંતુ હવે કઈ વસ્તુનું ઉત્પાદન કરશે? તો કે કાપડ અને ઘઉં બંનેમાં બી કરતા શ્રેષ્ઠતા વધારે છે, પરંતુ એ દેશ કાપડમાં છે એ ઉત્પાદકતા ઘઉં કરતા કેવી ધરાવે છે? વધુ ધરાવે છે. એટલે કાપડમાં એની ઉત્પાદકતા કેટલી છે? 1.5 છે, જ્યારે ઘઉંમાં એની કેટલી છે ઉત્પાદકતા? 1.11 છે. એટલે ઘઉંની તુલનાએ કાપડમાં એની શ્રેષ્ઠતા કેવી છે? વધારે છે. એટલે તુલનાત્મક લાભ કેવો છે? વધુ છે. એટલે કે ઘઉંની તુલનાએ કાપડમાં તુલનાત્મક ખર્ચ જે છે એ દેશને કેવું આવે છે? ઓછું આવે છે. એટલા માટે એ દેશ કાપડ અને ઘઉંમાંથી કાપડના ઉત્પાદનમાં બધા સાધનો રોકે તો એને ફાયદો થાય. એટલે એ દેશને કાપડના ઉત્પાદનમાં વિશેષીકરણ કરવું જોઈએ, એનું ઉત્પાદન વધારી અને એની નિકાસ કરવી જોઈએ. કેમ? તો કે એની ઉત્પાદકતા કાપડમાં કેવી છે? એની કાર્યક્ષમતા ઘઉંની તુલનાએ પણ વધુ છે. બી કરતા તો બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવે છે, પણ એમાં પણ જો બંને દેશની આપણે અહીં બંનેનો ગુણોત્તર જોઈએ કાપડ અને ઘઉંનો, તો એમાં કાપડનો ગુણોત્તર કેવો છે? એનો ઊંચો છે, વધુ છે. એટલા માટે એ શું કરશે? કાપડના ઉત્પાદનમાં વિશેષીકરણ અપનાવશે. જો લાભ વધારે છે, અહીં જોયું ને આપણે 40 કલાક, અહીંયા 10 કલાકનો ગેપ છે, તો અહીં ઓછા ખર્ચે આના કરતા, તો એના એટલા માટે એ પસંદ કેને કરશે? કાપડને પસંદ કરશે. કોણ? એ દેશ. હવે જોઈએ બી દેશ. અહીં જોઈ શકીએ બી દેશની વાત કરીએ તો બી દેશને કાપડના ઉત્પાદનમાં એની કાર્યક્ષમતા 0.66 અને ઘઉંમાં 0.90 છે. એટલે અહીં બી દેશ એ જોશે કે એની ઓછી એ પોતે બી દેશ છે એ દેશ કરતા બંને વસ્તુમાં ઓછો કાર્યક્ષમ છે, તો એ જોશે કે એની કાર્યક્ષમતા, એટલે એ જોશે કે એની બિન કાર્યક્ષમતા ઓછી કેમાં છે. તો જેમાં એની બિન કાર્યક્ષમતા ઓછી હશે તેનું તે ઉત્પાદન જે કરશે. તો એને જોઈએ તો એને ઘઉંમાં છે એની બિન કાર્યક્ષમતા કેવી છે? તો કે ઓછી છે. અહીં જોઈએ છીએ આપણે, આમ પણ જોઈ શકીએ કે અહીંયા કેટલો આવે છે? 40 કલાકોનો છે એ તફાવત આપણને જોવા મળે છે. અહીં કેટલો છે? માત્ર 10 કલાકનો તફાવત છે. તો બી દેશ છે એ બંને વસ્તુઓમાં એ કરતા બિન કાર્યક્ષમ છે, પરંતુ એની બિન કાર્યક્ષમતા જે છે એ ઘઉંમાં કેવી છે? ઓછી છે, જ્યારે કાપડમાં એની બિન કાર્યક્ષમતા કેવી છે? વધુ છે. એટલે એ એવું વિચારશે કે એની બિન કાર્યક્ષમતા જેમાં ઓછી છે તે વસ્તુનું ઉત્પાદન તે કરશે અને એમાં તે વિશિષ્ટીકરણ કરશે અને એનું ઉત્પાદન વધારી અને પછી એની નિકાસ કરવાનો એ પ્રયત્ન કરશે. તો આ રીતે બી દેશ છે એ કેમાં વિશેષીકરણ કરશે? તો કે ઘઉંમાં કરશે, ઘઉંનું ઉત્પાદન વધારશે. એ દેશ કેમાં ઉત્પાદન કરશે? તો કે કાપડમાં વિશેષીકરણ અપનાવશે. તો આ રીતે બંને દેશો જે છે એ પોતાના સાધનો છે એ રોકે, એ દેશ કાપડમાં અને બી દેશ છે એ ઘઉંમાં, તો બંને દેશને છે એ લાભ પ્રાપ્ત થાય. હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાની સ્થિતિમાં બંને દેશનો આંતરિક વિનિમય દર જોઈએ અને પછી આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય વિનિમય દર કયો હોવો જોઈએ કે જેથી બંને દેશોને આંતરરાષ્ટ્રીય વેપારથી ફાયદો થાય. આપણે એ તો નક્કી કરી લીધું કે બંને દેશો બંને વસ્તુઓમાં બંને દેશોની આપણે ઉત્પાદન ક્ષમતા જોઈએ તો એ દેશ છે બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવે છે બીની તુલનામાં. એટલે આપણે એ નક્કી કરી લીધું કે એ દેશ છે કાપડમાં અને બી દેશ છે ઘઉંના ઉત્પાદનમાં જો બધા સાધનો પોતાના રોકે અને એ રીતે ઉત્પાદન કરે તો બંને દેશોને ફાયદો થાય. હવે આંતરિક વિનિમય દર જોઈએ
તો કે એક એ દેશ છે, એ દેશનો આંતરિક વિનિમય દર જોઈએ તો 1 એકમ કાપડ બરાબર 0.88 એકમ ઘઉં, એટલે 0.88 એટલે 1 એકમ થી કેવું છે, એ ઓછું છે ઘઉંનું ઉત્પાદન. એટલે કે આંતરિક વિનિમય દર એટલે કે એ દેશને એક એકમ કાપડ ઉત્પાદન કરવા માટે 0.88 એકમ ઘઉંને શું કરવા પડે, જતા કરવા પડે. એટલે કે એમ પણ કહી શકાય કે 0.88 એકમ ઘઉં મેળવવા માટે 1 એકમ કાપડ શું કરવો પડે, જતો કરવો પડે. બરાબર. તો આ એનો શું થયો, આંતરિક વિનિમય દર થયો દેશનો પોતાનો. કે આપણે જોયું અહીંયા 80 લાગે છે, આ કાપડના ઉત્પાદનમાં કેટલા કલાક લાગે છે, તો કે 80 કલાક લાગે છે. ઘઉંમાં કેવા લાગે છે, તો કે 90 કલાક લાગે છે. આ બંનેની જે છે ઉત્પાદન ખર્ચની કક્ષા કેવી છે, આ જુદી જુદી કક્ષાઓ છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે. આ કક્ષા જો સમાન હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે નહીં. એ આપણે જોવાનું છે. એટલે અહીં બંનેની જે કક્ષા છે જુદી જુદી છે. એટલે આ બંનેની આપણે તુલના કરીએ તો પણ એ દેશ છે એને કાપડમાં ખર્ચ કેવો આવે છે, ઓછું આવે છે. જ્યારે ઘઉંમાં એને ખર્ચ કેવો આવે છે, તો કે વધુ આવે છે. બરાબર. તો 1 એકમ કાપડ મેળવવા માટે કે 1 એકમ કાપડ માટે 0.88 એકમ ઘઉં એને જતા કરવા પડે, એમ પણ કહી શકાય. અને 1 એકમ 0.88 એકમ ઘઉં મેળવવા માટે 1 એકમ કાપડ એને જતું કરવું પડે. એટલે અહીં એનો વિનિમય દર શું છે, 1 એકમ કાપડ બરાબર 0.88 એકમ ઘઉં. હવે બી દેશની આંતરિક વિનિમય દરની વાત કરીએ તો 1 એકમ કાપડ બરાબર 1.2 એકમ ઘઉં છે. એટલે એ દેશને બી દેશને 1 એકમ કાપડ મેળવવા માટે 1.2 એકમ ઘઉં શું કરવા પડે, તો કે જતા કરવા પડે. બરાબર. અને 1 એકમ 1.2 એકમ ઘઉં મેળવે તો 1 એકમ કાપડ એને જતું. એટલે અહીં આ એનો શું છે, આંતરિક વિનિમય દર છે, એમ આપણે કહી શકીએ. બરાબર. તો અહીં આપણે જોઈએ છીએ કે બી દેશને કાપડનું 1 એકમ ઉત્પાદન કરવા માટે કેટલા કલાક શ્રમ જોઈએ છે, તો કે 120 કલાકો સુધી કામ કરે ત્યારે 1 એકમ કાપડ પ્રાપ્ત થાય છે. જ્યારે બી દેશ છે બી દેશ ઘઉંમાં 100 કલાક સુધી કામ કરે ત્યારે 1 એકમ ઘઉં એને પ્રાપ્ત થાય છે. એટલે અહીં એનો જે વિનિમય દર થયો કાપડ અને ઘઉંનો આંતરિક વિનિમય દર શું થાય, 1 એકમ કાપડ બરાબર 1.2 એકમ ઘઉં. બરાબર. તો હવે આ બંનેનો આંતરિક વિનિમય દર થયો. હવે આંતરરાષ્ટ્રીય વિનિમય દર આ બંનેની વચ્ચે હોય તો ફાયદો થાય. એટલે કે આપણે કહી શકીએ કે માની લો કે અહીં આંતરરાષ્ટ્રીય વેપાર આંતરિક વિનિમય દર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર આ બંને આંતરરાષ્ટ્રીય વિનિમય દર આ બંનેની વચ્ચે હોવો જોઈએ. એ જોઈએ 1 એકમ કાપડ બરાબર 0.88 એકમ ઘઉં 0.88 ઘઉં થી વધુ તથા વધુ હોય તથા 1.2 એકમ ઘઉંથી ઓછો હોય તો બંને દેશોને ફાયદો થશે. હવે આંતરરાષ્ટ્રીય વિનિમય દર
જે છે એ આ બંનેની વચ્ચે હોવો જોઈએ. 1 એકમ કાપડ બરાબર 0.88 એકમ ઘઉંથી વધારે હોવા જોઈએ એકમ, અને 1.2 એકમ ઘઉંથી કેવા હોવા જોઈએ? ઓછા હોવા જોઈએ, તો બંને દેશોને ફાયદો થાય. હવે જો એ દેશ છે, હવે 1 એકમ, હવે 1 એકમ ઘઉં બરાબર 0.88 એકમ ઘઉં છે એનો આંતરિક વિનિમય દર. એટલે ઈ 1 એકમ કાપડનું બલિદાન આપે, 1 એકમ કાપડ જતા કરે છે ત્યારે એને ઘર આંગણે કેટલા મળે છે? 0.88 એકમ ઘઉં એને પ્રાપ્ત થાય છે. એટલે એ શું ઈચ્છે કે હું 1 એકમ કાપડ આપું, એ દેશ એવું ઈચ્છે કે 1 એકમ હું કાપડ આપું અને બદલામાં મને 0.88 એકમ કરતા વધુ ઘઉં પ્રાપ્ત થાય, તો એ દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય, નહીતર જોડાય નહીં. જો એને 0.88 એકમ જ પ્રાપ્ત થતા હોય તો એ ઘર આંગણે પણ ઉત્પન્ન કરી શકે છે, એનાથી એને કોઈ ફાયદો નહીં થાય, અને એનાથી ઓછું મળશે તો એને નુકસાન જશે, તો પણ એ નહીં જોડાય. એને 0.88 એકમ કરતા વધુ ઘઉં મળે કાપડને બદલે તો જ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય, નહીતર જોડાય નહીં. એટલે અહીં શું થયું કે આંતરરાષ્ટ્રીય વેપારમાં અહીં 1 એકમ આંતરિક વિનિમય 1 એકમ કાપડ બરાબર 0.88 એકમ ઘઉંથી વધુ હોવો જોઈએ આંતરરાષ્ટ્રીય વિનિમય દર, તો એને એ દેશને ફાયદો થાય. પછી શું કહ્યું? તથા 1.2 એકમ ઘઉંથી ઓછો હોવો જોઈએ. હવે જો 1 એકમ કાપડ બરાબર 1.2 એકમ ઘઉંથી જો વધારે આંતરરાષ્ટ્રીય વેપાર જો આંતરિક વિનિમય આંતરરાષ્ટ્રીય વિનિમય દર હશે તો બી દેશ જોડાશે નહીં. એટલે બી દેશ શું કરે છે? જો કે 1 એકમ કાપડ એ જે છે એ 1.2 એકમ ઘઉં જતા કરી અને 1 એકમ કાપડ છે એ ઘર આંગણે પણ મેળવી લે છે. એટલે એ બી દેશ એવું ઈચ્છે કે ઈ 1.2 એકમ કરતા ઓછા ઘઉં આપે એને, અને જો 1 એકમ કાપડ પ્રાપ્ત થાય તો તે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય, નહીતર જોડાય નહીં. જો એને 1.2 એકમ આપી અને બદલામાં જો 1 એકમ કાપડ પ્રાપ્ત થતું હોય તો એને કોઈ ફાયદો થતો નથી. એ તો ઘર આંગણે પણ 1.2 એકમ જેટલા ઘઉં જતા કરી અને 1 એકમ કાપડ તો એ પ્રાપ્ત કરે જ છે, અને જો એનાથી ઓછો પ્રાપ્ત થાય તો પણ એને જોડાય. એટલે એ શું ઈચ્છે કે 1.2 એકમ થી એને કેવું 1.2 એકમ ઘઉં થી ઓછા એ ઘઉં આપે અને બદલામાં 1 એકમ કાપડ મેળવે, એ એવું ઈચ્છે. કોણ? બી દેશ. એટલે શું કીધું અહીં કે 1 એકમ કાપડ બરાબર 0.88 એકમ થી વધુ ઘઉં હશે તો એ દેશ જોડાશે હોય, તથા 1.2 એકમ ઘઉં થી ઓછું હોય, 1.2 એકમ 1.2 થી ઘઉં ઓછા હશે તો કોણ જોડાશે? બી દેશ જોડાશે. બરાબર? તો એને શું થશે? ફાયદો થશે. બરાબર? તો આ બંનેની વચ્ચે આંતરરાષ્ટ્રીય વિનિમય દર નક્કી થશે. આ બંનેની વચ્ચે હશે તો બંને દેશને ફાયદો થશે. એટલે આપણે માની લઈએ કે અહીં આંતરરાષ્ટ્રીય વિનિમય દર એવો નક્કી થાય 1 એકમ કાપડ બરાબર 1 એકમ ઘઉં. જો આવો વિનિમય દર નક્કી થાય આંતરરાષ્ટ્રીય વિનિમય દર તો બંને દેશોને ફાયદો થશે. કેવી રીતે? હવે 1 એકમ તો શું થશે કે એ દેશ છે વિશેષીકરણ કરશે, કાપડનું ઉત્પાદન વધારશે, એટલે એ એક કાપડ કોને આપશે? બી દેશને આપશે, અને બદલામાં 1 એકમ ઘઉં મેળવશે. હવે 1 એકમ ઘઉં એને પ્રાપ્ત થાય એ કેવા છે? 0.88 કરતા કેવા છે? વધુ છે. જેને 1 એકમ કરતા ઓછા પ્રાપ્ત થતા હતા ઘર આંગણે, હવે એને 1 એકમ આખો પ્રાપ્ત થાય છે. એટલે એ દેશને શું થયો? અહીં ફાયદો થયો. એટલે એ દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે. જ્યારે બી દેશ શું કરશે? હવે 1 એકમ ઘઉં આપશે
અને બદલામાં 1 એકમ કાપડ મેળવશે એટલે એને પણ ફાયદો થશે. જે પહેલા એને 1.2 એકમ ઘઉં જતા કરી અને બદલામાં 1 એકમ કાપડ એને પ્રાપ્ત થતું હતું, એની જગ્યાએ હવે ઈ 1.2 કરતા 1 જ એકમ ઘઉં આપશે અને બદલામાં 1 એકમ કાપડ મેળવશે. જો આવી રીતે વિનિમય દર નક્કી થાય તો બંને દેશોને શું થાય? ફાયદો થશે. બરાબર. હવે આપણે અહીં જોઈએ કે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા બંને દેશો જે છે એ અહીંયા માની લો કે આને કાપડનું 80 આવતું હતું ખર્ચ, એટલે 1 એકમ ઉત્પાદન કરે છે, આ 90 એકનું ઉત્પાદન કરે છે, અહીંયા આગળ એને 120 રૂપિયા ખર્ચ, 120 શ્રમ ખર્ચ એકનું ઉત્પાદન કરે છે અને અહીંયા આ 100 એટલે એકનું ઉત્પાદન કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા બંને દેશોએ બંને વસ્તુનું ઉત્પાદન કરવું પડે. એટલે આનું કુલ ઉત્પાદન 2 એકમ, આનું કુલ ઉત્પાદન 2 એકમ, વિશ્વનું કુલ ઉત્પાદન કેટલું થયું? 4 એકમ થયું. બરાબર. હવે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે તો હવે આપણે પહેલા જોઈ ગયા કે એ દેશ છે એ કેમાં વિશેષીકરણ કરશે? તો કે કાપડમાં કરશે. એ ઘઉંનું ઉત્પાદન છે એ કેવું કરશે? બિલકુલ બંધ કરશે. ઉત્પાદનના બધા સાધનો એટલે કે 90 શ્રમ કલાકો છે એ અહીંયા લગાડશે. એ 90 શ્રમ કલાકો જ્યારે એ કાપડના ઉત્પાદનમાં લગાડે છે એટલે શું થશે? અહીં કાપડના ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. એટલે 90 આવે એટલે આપણે અહીંયા ઉત્પાદન એનું વધીને થઈ જશે 2.125 એકમ, 2.125 એકમ જેટલું ઉત્પાદન થશે. અહીંયા ઉત્પાદન શું કરી નાખશે? શૂન્ય કરી નાખશે. હવે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય છે. બરાબર. એ આપણે વિનિમય દર જોઈ લીધો. હવે એવી રીતે બી દેશ છે એ કેમાં વિશેષીકરણ અપનાવશે? તો કે ઘઉંમાં. એ કાપડનું ઉત્પાદન કેવું કરી નાખશે? શૂન્ય. અને કાપડના ઉત્પાદનમાં જે શ્રમ રોકાયેલો હતો 120 એકમ એ બધું ક્યાં લગાડશે? એ ઘઉંના ઉત્પાદનમાં રોકશે. એટલે ઘઉંમાં તેનું ઉત્પાદન જે છે એ કેટલું થઈ જશે? 2.2 એકમ, 2.2 જેટલું થઈ જશે. બરાબર. 2.2 થશે. એટલે અહીં જોઈએ તો આ દેશનું આંતરિક ઉત્પાદન કેટલું થઈ ગયું? હવે 2.125 એકમ. જ્યારે આ દેશનું કેટલું થઈ ગયું? આંતરિક ઉત્પાદન આંતરિક ઉત્પાદન 2. કુલ ઉત્પાદન 2.2. એટલે આપણે જોઈએ છીએ કે બંને દેશના કુલ ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. પહેલા કેટલું થતું હતું? બંને દેશનું કુલ ઉત્પાદન આનું 2 ઉત્પાદન થતું હતું, એની જગ્યાએ 1.25 નો વધારો થયો. એવી રીતે વિદેશમાં પણ પહેલા 2 એકમ ઉત્પાદન, હવે કેટલું થયું? 2.2 થયું. એટલે આ રીતે વિશ્વનું જે કુલ ઉત્પાદન છે એ પણ કેટલું થશે? વિશ્વનું કુલ ઉત્પાદન 4.325 એકમ થયું. એટલે 3.25 નો શું થયો? વધારો થયો. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વના કુલ ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. હવે બંને દેશો જે આપણે વાત કરી અગાઉ એવી રીતે એ દેશ છે એ જે છે એ બી દેશને કાપડ આપશે અને બદલામાં 1 એકમ ઘઉં મેળવશે અને એ રીતે બંને દેશો છે એ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે. એટલે આ રીતે તુલનાત્મક ખર્ચ લાભ તફાવતના સિદ્ધાંતની સમજૂતી ડેવિડ રિકાર્ડોએ આપેલી છે. ટૂંકમાં કહીએ તો જે દેશનો જે વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક લાભ વિશેષ હોય અથવા તુલનાત્મક ગેરલાભ ઓછો હોય તેમાં વિશિષ્ટીકરણ કરી તે વસ્તુની નિકાસ કરી વિનિમયમાં પોતાનો તુલનાત્મક લાભ જેમાં ઓછો હોય અથવા તુલનાત્મક ગેરલાભ વિશેષ હોય તે વસ્તુની આયાત કરશે તેમ આપણે કહી શકીએ. ડેવિડ રિકાર્ડોએ પોતે જે ઉદાહરણ દ્વારા જે પોતાના સિદ્ધાંતની સમજૂતી આપી તેમાં એમને એકમ દીઠ શ્રમ ખર્ચ જુદો જુદો બતાવ્યો હતો. જ્યારે જે.એસ. મિલ નામના અર્થશાસ્ત્રીએ આ સિદ્ધાંતની સમજૂતી જુદી પદ્ધતિ દ્વારા આપી. એટલે એમને શ્રમના એકમ દીઠ
પ્રાપ્ત થતું ઉત્પાદન જુદું જુદું બતાવી અને આ સિદ્ધાંતની સમજૂતી જે.એસ. મિલે પણ આપી છે, તેની થોડીક ચર્ચા કરીએ. અહીં આપણે એક બીજા ઉદાહરણ સાથે જોઈએ તો 10 દિવસના શ્રમ વડે એ દેશ કાપડના 200 એકમ ઉત્પાદન કરે છે અને ઘઉંના 200 એકમ ઉત્પાદન કરે છે, જ્યારે બી દેશ કાપડના 40 એકમ ઉત્પાદન કરે છે અને ઘઉંના 160 એકમ ઉત્પાદન કરે છે. તો અહીં આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ઉદ્ભવશે. ઓમાં શું કીધું? શ્રમ કલાકો આપ્યા હતા, અહીં શું આપ્યા છે? વસ્તુના એકમો આપ્યા છે. બરાબર. મેં તમને ત્યારે એમ કીધું હતું કે બંનેની સમાન કક્ષા, એટલે આવી રીતે સમાન, આવી રીતે હશે તો ચાલશે. સોરી, ત્યારે ભૂલથી એવું કીધું હતું, પણ અહીંયા આવી રીતે બંને હશે તો ચાલશે, પણ અહીં જે બંનેની જે છે કક્ષા છે એ કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. બંને દેશની સમાન ખર્ચ તફાવત હશે તો નહીં ઉદ્ભવે. જો આવી રીતે આવી પરિસ્થિતિ હશે તો નહીં ઉદ્ભવે. અહીંયા પણ સમાન હોય, માની લો કે અહીંયા પણ સમાન સ્થિતિ હોય બંનેની, તો એવી રીતે નહીં ઉદ્ભવે. બરાબર. આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ઉદ્ભવશે. હવે અહીં એ દેશનો આંતરિક વિનિમય દર જોઈએ તો કેવો છે? 1 એકમ કાપડ બરાબર 1 એકમ ઘઉં, જ્યારે બી દેશનો 1 એકમ કાપડ બરાબર 4 એકમ શું છે? ઘઉં છે. તો આ બંનેનો શું થયો? કાપડનો અને ઘઉંનો આંતરિક વિનિમય દર થયો. હવે બંને દેશો જો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે, એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ દેશ છે એ કાપડમાં વિશેષીકરણ કરશે. કેમ? તો કે એને કાપડમાં એની કાર્યક્ષમતા, જો અહીં એ દેશ છે બી દેશ કરતા બંને વસ્તુમાં શું ધરાવે છે? શ્રેષ્ઠતા ધરાવે છે. બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવે છે, આપણે જોઈ શકીએ છીએ. અને બી દેશ છે એ બંને વસ્તુમાં કેવો છે? બિન કાર્યક્ષમ છે. એટલે અહીં એ કાપડનું કેટલું કરે છે? તો કે 40 અને ઘઉંનું 160 એકમ ઉત્પાદન કરે છે. પરંતુ ઘઉંના ઉત્પાદનમાં એની બિન કાર્યક્ષમતા એ કેવી છે? ઓછી છે બિન કાર્યક્ષમતા. એટલે તેનું ઉત્પાદન વધારશે, તો કે ઘઉંનું ઉત્પાદન વધારશે. એટલે એ દેશ પોતાના બધા સાધનો ઘઉંમાંથી હટાવી અને ક્યાં લગાડશે? કાપડમાં લગાડે. તો કાપડનું ઉત્પાદન કેટલું થશે? અહીંયા 400 એકમનું ઉત્પાદન થશે અને ઘઉંનું ઉત્પાદન શું કરશે? એ બંધ કરશે. બી દેશ એવી રીતે શું કરશે? બધા પોતાના ઉત્પાદન સાધનો ક્યાં લગાડશે? તો કે ઘઉંમાં લગાડશે અને કાપડનું ઉત્પાદન કેવું કરી નાખશે? બિલકુલ બંધ કરી નાખશે. એટલે ઘઉંનું ઉત્પાદન આ કેટલું થશે? એને 320 એકમ ઉત્પાદન થશે. એટલે ડબલ થઈ જશે. કેમ કે જે 10 દિવસનો શ્રમ હતો એ અહીંયા આવી જશે. બરાબર. તો આ રીતે બંને દેશો છે એ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયા. એટલે હવે શું થશે? અહીં બંને દેશો અહીં આંતરિક વિનિમય દર અંદર જોઈએ તો એ દેશ વેપારમાં ક્યારે જોડાશે? કે એને 1 એકમ કાપડ કરતા ઘઉં છે 1 એકમ થી કેવા વધુ અને 4 એકમ થી ઓછા, તો જ બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય, નહીતર જોડાશે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે 1 એકમ ઘઉં, સોરી 1 એકમ કાપડ બરાબર 2 એકમ ઘઉં જો આંતરરાષ્ટ્રીય વિનિમય દર હોય તો બંને દેશોને શું થશે? આનાથી ફાયદો થશે. બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે. આ પરિસ્થિતિ હશે તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે. આ એકમના સંદર્ભમાં જેબી સે એ આપેલો ખ્યાલ છે. બરાબર. સોરી, જે.એસ. મિલે આપેલો ખ્યાલ છે. જે.એસ. મિલે અહીં આવી રીતે એની આ સિદ્ધાંતની સમજૂતી આપી છે. જે.એસ. મિલ. જો આવી પરિસ્થિતિ હશે તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવશે નહીં. સમાન ખર્ચ તફાવતની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર ક્યારે ઉદ્ભવે નહીં? જોઈએ તો કે એ દેશ છે એ બી દેશ કરતા બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવે છે. બરાબર. 100 એકમ. અહીં એ દેશનો આંતરિક વિનિમય દર કેવો છે? તો કે 1 એકમ કાપડ બરાબર 1 એકમ
ઘઉં. જ્યારે બી દેશમાં પણ અહીં જોઈ શકીએ છીએ તો પણ એ બંને માં ઓછો કાર્યક્ષમ છે એ કરતા. એનો પણ આંતરિક વિનિમય દર શું છે? 1 એકમ કાપડ બરાબર 1 એકમ ઘઉં. અહીંયા ખર્ચ તફાવતની જે કક્ષા છે એ કેવી છે? સમાન છે. આ સંદર્ભમાં મેં પહેલા કહ્યું હતું એ મેં મારે ભૂલથી એ કહેવાય ગયું હતું, એટલે આ વસ્તુને ખાસ તમે ધ્યાનમાં લેજો. એટલે અહીં સમાન ખર્ચ જે કક્ષા કેવી હોવી જોઈએ? જુદી હોવી જોઈએ. એ અહીંયા કેવી છે? તો કે સમાન છે. તમે જોઈ શકો છો અહીં એ દેશ એવું છે કે 1 એકમ કાપડ થી એને શું મળવું જોઈએ? ઘઉંનું એકમ કેવું 1 કરતા કેવું મળવું જોઈએ? વધુ. બરાબર. અને બી દેશ એવું ઈચ્છતો હશે, ઈ પણ એક જ ઈચ્છે છે કે ઘઉં 1 એકમ ઘઉં આપી અને 1 એકમ કાપડથી કેવું મળવું પડે? એને વધુ પ્રાપ્ત થવું જોઈએ, પરંતુ એ અહીં શક્ય છે નહીં. આમ અહીં વેપાર પહેલા બંને દેશોમાં બંને વસ્તુનું મૂલ્ય એક જ મૂલ્ય સરખું જોવાથી અહીં વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. કારણ કે અહીં જે છે એ 1 એકમ કાપડની બદલામાં 1 એકમ ઘઉં છે એ દેશ પ્રાપ્ત કરી શકતો નથી, અને એવી રીતે બી દેશ છે 1 એકમ ઘઉંના બદલામાં 1 એકમ કાપડ છે એ મેળવી શકતો નથી. એટલે અહીં જે છે બંને દેશનો જો આંતરિક વિનિમય દર તમે જુઓ તો કેવો જોવા મળે છે? એક સમાન આપણને જોવા મળે છે. અહીં પણ શું છે? 1 એકમ કાપડ બરાબર 1 એકમ ઘઉં છે. અહીં પણ શું છે? 1 એકમ બરાબર કાપડ બરાબર 1 એકમ ઘઉં છે. તો અહીં જે પરિસ્થિતિ આપણને કેવી જોવા મળે છે? તો સમાન ખર્ચ તફાવતની પરિસ્થિતિ જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે નહીં. પરિસ્થિતિ બે પ્રકાર, એટલે કે નિરપેક્ષ ખર્ચ તફાવતની પરિસ્થિતિ હોય તો પણ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે, તુલનાત્મક ખર્ચ લાભની તફાવતની પરિસ્થિતિ હોય તો પણ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે. અહીંયા તુલનાત્મક ખર્ચ લાભની તફાવતની સ્થિતિ હોય તો આપણે જોયું, આગળ જોયું તે રીતે તુલનાત્મક ખર્ચ લાભ તફાવત જે સ્થિતિ હતી ત્યાં આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવતો હતો. અહીંયા આપણે એવું કીધું હતું કે એ કોઈ એક દેશ અન્ય દેશ કરતા બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવતો હોય, પણ એ શરતે કે એની ખર્ચની કક્ષા છે એ કેવી હોવી જોઈએ? કે જુદી જુદી હોવી જોઈએ. એટલે બધે દેશોમાં જે છે એ આંતરિક વિનિમય દર બંનેનો કેવો હોવો જોઈએ? જુદો જુદો હોવો જોઈએ. તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવી શકે. એ અર્થમાં એને શું કહેવાય? જુદી જુદી ઉત્પાદન કક્ષા. અહીં આપણે જોઈએ છીએ કે કોઈ એક દેશ અન્ય દેશ કરતા બંને વસ્તુમાં શ્રેષ્ઠતા હોવી જોઈએ. તો એ છે એ દેશ છે એ બી કરતા બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવે છે, એ વાત સાચી. પણ અહીં શું નથી? તો કે બંને દેશની ઉત્પાદન ખર્ચની જે કક્ષા છે એ કેવી છે? અહીં સમાન છે. એટલે કે બંનેનો આંતરિક વિનિમય દર કેવો છે? સમાન છે. માટે અહીં આંતરરાષ્ટ્રીય વેપાર આ પરિસ્થિતિમાં ઉદ્ભવી શકશે નહીં. બરાબર. તો આ વાત હતી ડેવિડ રિકાર્ડોના ઉત્પાદન તુલનાત્મક ખર્ચ લાભ તફાવત અથવા તો સાપેક્ષ ખર્ચ લાભનો તફાવતનો સિદ્ધાંત. આ સિદ્ધાંતની પણ કેટલીક છે મર્યાદાઓ છે. એક તો કે આ સિદ્ધાંતમાં મૂલ્યના શ્રમ ખર્ચના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને મૂલ્યના શ્રમ ખર્ચની સિદ્ધાંતની પણ કેટલીક મર્યાદાઓ છે. એટલે કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન ઉત્પાદનમાં માત્ર શ્રમ ખર્ચ જવાબદાર હોતું નથી, એના સિવાયના પણ ખર્ચ ઉત્પાદનના સાધનો છે એ વપરાયેલા હોય છે. એટલે એ સંદર્ભે મૂલ્યના શ્રમ ખર્ચની સિદ્ધાંતની જે મર્યાદાઓ છે એ આ સિદ્ધાંતને લાગુ પડે છે. ત્યારબાદ છે સાપેક્ષ ખર્ચ લાભના કારણો વિશેની અસ્પષ્ટતા. એટલે કે સાપેક્ષ ખર્ચ લાભની વાત કરી, તુલનાત્મક ખર્ચ લાભની વાત કરી, પરંતુ એ તુલનાત્મક ખર્ચ લાભ તફાવત જે છે એ ઉદ્ભવવાના કારણો શું છે એની ચર્ચા આ સિદ્ધાંતમાં કરવામાં આવી નથી. માટે તેની એક મર્યાદા છે. એમને કહ્યું કે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે કેના કારણે? તો કે સાપેક્ષ ખર્ચ લાભની પરિસ્થિતિમાં કે તુલનાત્મક ખર્ચ લાભની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે. પરંતુ આ તુલનાત્મક ખર્ચ કે આ સાપેક્ષ ખર્ચ તફાવત ઉદ્ભવવાનું કારણ શું છે એની સ્પષ્ટતા તેમણે આ સિદ્ધાંતમાં કરી નથી. માટે આ સિદ્ધાંતની એક મર્યાદા છે. ત્યારબાદ ડેવિડ રિકાર્ડોના સિદ્ધાંતમાં માંગના પરિબળની અવગણના કરવામાં આવી છે.
એટલે કે રિકાર્ડોનું આ વિશ્લેષણ છે એ કેવું છે તો કે અધૂરું છે. કેમ કે એમાં વસ્તુની કિંમત જે છે માત્ર કોઈ પણ વસ્તુની કિંમતમાં માત્ર શ્રમ ખર્ચ જ નથી હોતું. એટલે કે માત્ર માંગ અને પુરવઠા બંને જવાબદાર હોય છે. માત્ર પુરવઠાની બાજુ જ જવાબદાર નથી હોતી. કોઈ પણ વસ્તુની કિંમત માટે ખર્ચ માટે માંગનું પરિબળ પણ એટલું જ અગત્યનું હોય છે. એટલે અહીં માંગના પરિબળની અવગણના કરવામાં આવી છે. માત્ર જે ખર્ચ છે એટલે કે પુરવઠાની બાજુને જ ધ્યાનમાં લેવામાં આવી છે. બરાબર, માંગના પરિબળને ધ્યાનમાં લીધી નથી આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાની બાબતમાં. તો આ રીતે એમના સિદ્ધાંતની આ પણ એક શું છે મર્યાદા છે. તો આ રીતે ડેવિડ રિકાર્ડોના મતે કે જો ઉત્પાદન ખર્ચમાં તુલનાત્મક ખર્ચની પરિસ્થિતિ હોય તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે. બરાબર, તો આ સિદ્ધાંતમાં આટલું. હવે પછીના લેક્ચરમાં આપણે હેક્સર અને ઓલિનનો સાધન પ્રમાણનો જે સિદ્ધાંત છે તેની આપણે ચર્ચા કરીશું.